ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો ભાગ 2 શેર મૂડીના હિસાબો. તો કંપની વિશે તમે વાણિજ્ય વ્યવસ્થા અને એસપીમાં પણ શીખી ગયા હશો કે ભારતમાં સૌપ્રથમવાર કંપની માટે એક અલગ કાયદો 1956માં બનાવવામાં આવ્યો, જે કંપનીદારો 1956 વિશે જાણીતો બન્યો છે. તો આ પ્રકરણમાં આપણે ત્યાર પછી કેટલાક ફેરફારો સાથે કંપનીદારો 2013 અમલમાં મૂકવામાં આવ્યો અને એમાં કેવી રીતે મૂડી ઊભી કરવામાં આવે છે એની ચર્ચા આ પ્રકરણમાં કરવામાં આવી છે. અહીંયા આપણે હિસાબી અસરો વિશે જાણવાનું છે અને જે ડિટેલમાં બાબતો છે એ તમને એસપી અને વાણિજ્ય વ્યવસ્થામાં પણ મળશે જ. એટલે આ ત્રણ વિષયોનો સમન્વય અહીંયા આપણને જોવા મળે છે. તો કંપનીના પ્રકારો જોઈએ તો કાયદા દ્વારા સ્થાપિત કંપની કે કોર્પોરેશન એ કંપનીનો પ્રકાર છે પહેલો. તો એ કંપનીમાં આપણે જોઈએ તો કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા પસાર કરાયેલ ખાસ કાયદા હેઠળ, એટલે કેન્દ્ર કે રાજ્ય સરકાર નીચે નોંધાયેલ કંપનીને કોર્પોરેશન, દાખલા તરીકે ભારતીય જીવન વીમા નિગમ, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ, ગુજરાત રાજ્યના નિગમ, ગુજરાત રાજ્ય નાણાં પુરવઠા, આ બધા જે નિગમો છે એ ખાસ કાયદા દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ કંપનીઓ છે. ત્યાર પછી નોંધાયેલ કંપની, તો કંપની ધારા અનુસાર સ્થપાયેલ કે નોંધાયેલ કંપનીઓ, મોટાભાગની કંપનીઓની સ્થાપના આ રીતે થયેલી છે. એમાં ખાસ કરીને અગાઉની વાત કરીએ આપણે તો ત્યાર પછીની કંપની છે ખાનગી કંપની. તો ખાનગી કંપની કોને કહી શકાય? તો જે કંપની પોતાના નિયમન પત્રો કે આર્ટિકલ ઓફ દ્વારા સભ્યોની સંખ્યાની મર્યાદા, નિયંત્રણ મૂકવામાં આવેલું છે એની ઉપર, અને એ નિયંત્રણના આધારે એનો ફેરફાર, એટલે કે એકબીજા શેર ફેરબદલી કરી શકતી નથી. સભ્યોની સંખ્યા 200થી વધુની, ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 હોઈ શકે છે. તે શેરને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકતી નથી, એના પર પ્રતિબંધ છે. આવી કંપનીની પાછળ પ્રાઇવેટ લિમિટેડ એવું નોંધવું પડે છે. તો એ કંપનીને કેવા પ્રકારની ખાનગી કંપની કહેવામાં આવે છે? ખાનગી કંપની ખાસિયતો જોયું તો એ જાહેર જનતા માટે શેર બહાર પાડી શકતી નથી. એની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુ 200 છે, અને શેર ફેરબદલી પણ કરી શકતી નથી. અને એની પાછળ પ્રાઇવેટ લિમિટેડ. ત્યાર પછી જાહેર કંપની, તો જે કંપની ખાનગી નથી તેને આપણે જાહેર કંપની તરીકે અહીંયા ઓળખીએ છીએ, પરંતુ એમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોવા જરૂરી છે. જાહેર કંપનીમાં વધુમાં વધુ સભ્યોની સંખ્યાની કોઈ મર્યાદા નથી, ઓછામાં ઓછી છે. ઓછામાં અહીંયા આપેલું છે, આપણે જોયું છે ઓછામાં ઓછી 7 એક વાક્યમાં વારંવાર પૂછાતું હોય છે. ત્યાર પછી જોઈએ તો સભ્યોની જવાબદારીને આધારે કંપનીના 3 પ્રકાર છે. એક તો શેરની મર્યાદિત કંપની, એટલે કે જેમાં કંપનીના શેરોની સંખ્યા મર્યાદિત હોય, શેર હોલ્ડરોની જવાબદારી તેઓ ખરીદેલા શેર એટલી જ પૂરતી હોય અને દાસની કિંમત જેટલી હોય તો એને શેરની મર્યાદિત કંપની કહેવામાં આવે છે. ત્યાર પછી બાંહેધરીથી મર્યાદિત કંપની, એટલે કે કંપનીના વિસર્જન વખતે સભ્યોએ આપેલ બાંહેધરી માટે મર્યાદિત છે. જેમ આપણે ભાગીદારી પેઢીમાં જોયું છે એ પ્રમાણે સામાન્ય રીતે બાંહેધરી મર્યાદિત કંપની નફાના હેતુ માટે નહીં, પરંતુ કળા, વિજ્ઞાન, સામાજિક કલ્યાણ, રમતગમત, સાંસ્કૃતિક જેવી વિવિધ પ્રવૃત્તિઓ માટે એ ઊભી કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોયું કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, BCCI છે. ત્યાર પછી ત્રીજી કંપની છે જવાબદારીથી મર્યાદિત કંપની. જેમ આપણે અગાઉના પ્રકરણોમાં જોયું કે દરેક ભાગીદારની જવાબદારી મર્યાદિત છે, અહીંયા પણ દરેક શેરહોલ્ડરની જવાબદારી અમર્યાદિત છે. જો કંપની ખોટ કરતી હોય તો દેવા ચૂકવવા માટે તેની મિલકતો પૂરતી ન હોય તો આવા કંપનીના લેણદારોને પૂરેપૂરી ચૂકવણી ન થાય તો જરૂરી ફાળો એ શેર હોલ્ડરો દ્વારા વસૂલ લેવામાં આવે છે અને ત્રાહિત પક્ષના દેવા ચૂકવવામાં આવે છે. તો કંપનીના પ્રકારો તમે જોઈએ કે એક સ્થાપનાને આધારે છે, નોંધણીના આધારે છે, શેરની મર્યાદિત કંપની, બાંહેધરી મર્યાદિત કંપની, જવાબદારી કંપની, જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની, એમ આ રીતે એના પ્રકારો પડે છે.
ત્યાર પછીનો મુદ્દો છે શેર મૂડી અને તેનો અર્થ, સ્વરૂપો અને પ્રકારોની વાત કરીએ તો શેર મૂડી એટલે શું? તો કંપનીની મૂડીને આપણે શું કહીએ છીએ? શેર મૂડી કહીએ છીએ, જેને ફેરબદલી કરી શકાય તેવા નાના નાના સ્વરૂપોમાં વિભાજિત કરવામાં આવે છે. આવા દરેક વિભાજિત એકમને શેર કહેવાય. શેરની વ્યાખ્યા એટલે શેર મૂડીના નાના નાના ટુકડાને અથવા તો વિભાજિત કરેલા એકમને શું કહેવામાં આવે છે? શેર કહેવામાં. કંપની પોતાની મૂડી ઊભી કરવા કાયદા પ્રમાણેની જરૂરિયાત મુજબ વિજ્ઞાપન પત્ર એટલે બહાર પાડીને પોતાની મૂડી એટલે કે શેર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપે છે અને તે લોકો કંપનીના શેર ખરીદે છે. તે કંપનીના સભ્ય એટલે કે શેર હોલ્ડરો તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં સુધી શેરની માલિકી સભ્ય પાસે છે ત્યાં સુધી તે કંપનીનો શેર હોલ્ડર કે સહમાલિક છે તેમ કહી શકાય. તેમણે ખરીદાર ધારણ કરેલા કંપનીના શેર કંપની તરફથી તેમને એક નંબર આપવામાં આવે છે અને એ નંબરના આધારે એ શેર હોલ્ડર બને છે અને એના માટે ડિબેટ ખાતું ખોલાવવું પડે છે. એ ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. શેર કે સ્થાનાંતરિત એટલે કે એને મૂવેબલ એ એક પ્રકારની મિલકત છે એમ કહી શકાય. શેર એક પ્રકારની કેવી છે? ટ્રાન્સફરેબલ મિલકત છે એમ કહી શકાય છે. તો ત્યાર પછી જોઈએ તો શેરના બે પ્રકાર છે, પ્રેફરન્સ શેર અને ઇક્વિટી શેર. તો પ્રેફરન્સ શેરની વાત કરીએ તો પ્રેફરન્સ શેર એ ઇક્વિટી શેરને ડિવિડન્ડ ચૂકવતા પહેલાં એમને પ્રથમ ચૂકવવું પડે છે અને વિસર્જન વખતે તેમને મૂડી પરત મેળવવાનો પ્રથમ અધિકાર છે. એવા શેરોને આપણે પ્રેફરન્સ શેર કહીએ છીએ. તો પ્રેફરન્સ શેરના પણ પ્રકારો છે ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એટલે કોઈપણ વર્ષમાં નફો ન થયો હોય અને ડિવિડન્ડ ન ચૂકવી શક્યા હોય તો એ ન ચૂકવેલું ડિવિડન્ડ એકત્રિત કરીને જ્યારે ફરીથી ચૂકવવામાં આવે ત્યારે એ ભેગું થયેલું ડિવિડન્ડ એ ચૂકવવામાં આવે ને એ ડિવિડન્ડ લેવા માટે હકદાર છે એવા પ્રેફરન્સ શેર હોલ્ડરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. અને જેને આ પ્રકારનો હક મળતો નથી એટલે એકત્રિત થયેલું ડિવિડન્ડ આપવામાં આવતું નથી તેવા શેર હોલ્ડરોને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહે છે. રેડીમેબલ પરત કરવા પાત્ર અને ઇરેડીમેબલ પ્રેફરન્સ શેર. તો જે પ્રેફરન્સ શેર હોલ્ડરોની પ્રેફરન્સ શેરની રકમ અમુક સમય નક્કી કરેલા સમય બાદ અથવા તો યોગ્ય નોટિસ આપ્યા બાદ પરત કરવામાં આવે તો તેને રેડીમેબલ પ્રેફરન્સ શેર કહે છે. અને ઇરેડીમેબલ શેર એટલે આવા શેર જે ઇરેડીમેબલ પ્રેફરન્સ શેર છે તેને નોટિસ આપીને પરત કરી શકાતા નથી, પરંતુ કંપની જ્યારે વિસર્જન થાય ત્યારે આ પ્રકારના જે પ્રેફરન્સ શેર છે એમને નાણાં ચૂકવવામાં આવે છે અને શેરની મર્યાદિત કંપની આ પ્રકારના ઇક્વિટી પ્રેફરન્સ શેર બહાર પાડી શકતી નથી. ત્યાર પછી છે પાર્ટિસિપેટિંગ એન્ડ નોન પાર્ટિસિપેટિંગ. એટલે પાર્ટિસિપેટિંગ એટલે વધારાનું ડિવિડન્ડ એક વખત નફો વેચાઈ ગયા પછી એટલે કે ડિવિડન્ડ વેચાઈ ગયા પછી જો કંપની પાસે વધારાનો નફો હોય તો વધારાના નફામાંથી ફરીથી ડિવિડન્ડ ચૂકવવામાં આવે અને એ ડિવિડન્ડ મેળવવાનો જેને હક છે એવા જે ડિબેન્ચરો છે શેર છે એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. જ્યારે આવો હક નથી મળતો એટલે કે એક વખત જેને ચૂકવેલો નફો વધે છતાં પણ ફરીથી વધારા નફાને ડિવિડન્ડ સ્વરૂપે મળતું નથી તેવા શેર હોલ્ડરોને નોન પાર્ટિસિપેટિંગ શેર કહેવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે કન્વર્ટેબલ એન્ડ નોન કન્વર્ટેબલ. તો કન્વર્ટ એટલે રૂપાંતરિત કરી શકવાનું અને નોન કન્વર્ટેબલ એટલે જે રૂપાંતર કરી શકાતા નથી. તો શેર બહાર પાડતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર જે પ્રેફરન્સ શેર અમુક ચોક્કસ સમયગાળા બાદ પૂરેપૂરા અથવા અંશતઃ પૂરેપૂરા એટલે અથવા તો એમાંથી કેટલાક ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી શકાય તેવા પ્રેફરન્સ શેરોને કન્વર્ટેબલ એટલે કે રૂપાંતરિત શેર કહેવામાં આવે છે. આ કાયમ માટે પૂછાતો પ્રશ્ન છે કે કન્વર્ટેડ ડિબેન્ચર એટલે શું? તો સીધું તમે એટલું ના લખી શકો કે પ્રેફરન્સ શેરમાંથી ઇક્વિટીમાં રૂપાંતર. તો એની શરતોને અધીન અંશતઃ કે પૂરેપૂરા શેરોમાં ઇક્વિટી શેરોમાં રૂપાંતર થતું હોય તેવા શેરોને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહેવામાં આવે છે. ત્યાર પછીનું જે ઇક્વિટી શેર અથવા તો ઓર્ડિનરી શેર, તો એની તો વ્યાખ્યા સહેલી છે કે જે
પ્રેફરન્સ શેર નથી એને આપણે ઇક્વિટી શેર કહીએ. ઇક્વિટી શેર ધરાવનારો કંપનીના સભામાં મતદાન એટલે કે વોટિંગ આપવાનો એમનો અધિકાર છે. તેમને હિસાબો જોવાનો અધિકાર છે. પ્રેફરન્સ શેર પર નક્કી કરેલ દરને ડિવિડન્ડ આપ્યા બાદ જ વધતા નફામાંથી ઇક્વિટી શેર હોલ્ડરોને એ નફાનો હિસ્સો એટલે કે ડિવિડન્ડ પ્રાપ્ત થાય છે. જો કંપનીનો ચાલુ વર્ષનો નફો, તેના પાછલા વર્ષનો નફો, કંપનીની એકત્રિત અનામતો, તેની ભવિષ્યના નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે કંપની દ્વારા ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. કંપનીની વિસર્જન વખતે કંપની પાસે રહેલા બાકી ફંડમાંથી એટલે કે રકમમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ પરત કર્યા બાદ જ ઇક્વિટી શેર એટલે પ્રેફરન્સ શેરોને પહેલી મૂડી પરત કરવામાં આવે છે, ત્યારબાદ ઇક્વિટી શેરને પરત કરવામાં આવે છે. તો આ ઇક્વિટી શેરની વ્યાખ્યા તમે જોઈ. ત્યાર પછી શેર મૂડીનું વર્ગીકરણ જોઈએ તો શેર મૂડીનો અહીંયા ચાર્ટ આપેલો છે. શેર મૂડીનું સત્તાવાર મૂડી કે સત્તાવાર થાપણ એટલે કે કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ કેટલી મૂડીની એને જરૂર પડે છે એટલે કેટલી એકત્રિત કરવાની છે એ તેને સત્તાવાર મૂડી કહે છે, જે મેમોરેન્ડમમાં કંપનીના રજિસ્ટ્રેશન વખતે તે દર્શાવવામાં આવે છે. તેથી તેને રજિસ્ટર મૂડી પણ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ કંપનીને 1 કરોડ રૂપિયા એટલે કે 10 લાખ શેર પર શેરની કિંમત 10 રૂપિયા હોય એને બહાર પાડેલી મૂડી કહેવાય. 10નો શેર છે એમાંથી 5 રૂપિયાની બહાર પાડે છે તો એ બહાર પાડેલી તો ભરપાઈ થયેલી મૂડી કોને કહી શકાય? સેકન્ડ નંબરમાં છે. તો 10નો શેર બહાર પાડ્યા પછી એમાંથી કેટલી રકમ શેર હોલ્ડરો દ્વારા ભરવામાં આવે છે તો જેટલી શેરની અરજીઓ આવે છે એ પ્રમાણેની એને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. ત્યાર પછી મંગાવેલી મૂડી, તો દરેક કંપની પૂરેપૂરો 10નો શેર હોય તો પૂરેપૂરી કિંમત મંગાવતી નથી, એને જરૂરિયાત હોય તેટલી મંગાવે છે. આપણે ઉદાહરણમાં જોયું કે 10 રૂપિયાનો શેર છે પરંતુ એણે 5 રૂપિયા મંગાવ્યા છે તો 5 ગુણ્યા એ શેરની સંખ્યા જે રકમ આવે એને મંગાવેલી મૂડી કહે છે. ત્યાર પછી છે નહીં મંગાવેલી મૂડી. તો નહીં મંગાવેલી મૂડી એટલે શું? તો હમણાં જ આપણે ઉદાહરણ જોયું કે એમાંથી 5 મંગાવ્યા, 5 હજુ મંગાવ્યા નથી. તો 10ના શેરમાંથી 5 મંગાવેલી મૂડી છે અને 5 રૂપિયા હજુ મંગાવવાના બાકી છે. તો નહીં મંગાવેલી મૂડી બનશે એટલે 50% મંગાવેલી અને 50% નહીં મંગાવેલી એમ બનશે. વસૂલ આવેલી મૂડી, કેટલીક વખત જે શેર અરજીઓ બહાર પડે છે એ શેર અરજીઓમાં અરજી કરે છે પરંતુ પૂરેપૂરી રકમો ભરતા નથી. કંપનીની જે રકમ વસૂલ આવેલી છે એટલે ભરપાઈ થયેલી મૂડી હોય એને ભરપાઈ મૂડી કહેવામાં આવે છે. કેટલીક અંશતઃ કે પૂરેપૂરા ભરવામાં આવતા હોય છે. ત્યાર પછી છે અનામત મૂડી, કે જ્યારે કંપની સંચાલકોને એમ લાગે કે મંગાવેલી મૂડી પોતાના ધંધા માટે પૂરતી છે, હવે વધારાની મૂડીની કોઈ જરૂર છે નહીં, તો એ વધારાની મૂડી જે છે એ મૂડીને અનામત મૂડી કહેવામાં આવે છે. એટલે નહીં મંગાવેલી મૂડી છે એમાંથી ભવિષ્યમાં પણ નથી મંગાવતા ત્યારે ત્યાં સુધી એને અનામત રાખવામાં આવે છે એટલે એને અનામત મૂડી તરીકે ઓળખાણ. સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, ભરાયેલી મૂડી, મંગાવેલી મૂડી અને વસૂલ આવેલી મૂડી અને છેલ્લે અનામત મૂડી કે જે નથી મંગાવી તે. એટલે આ રીતે શેર મૂડીનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યાર પછી છે મુદ્દો મૂડી અનામત. તો આપણે 11મા ધોરણમાં પણ મૂડી અનામત વિશે શીખ્યા છે કે મૂડી નફામાંથી ઊભી થયેલી અનામતોને મૂડી અનામત કહે છે, જે મૂડી નફા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ધંધાના સામાન્ય વ્યવહારથી ઉદ્ભવતો નથી. આ અનામતમાંથી ડિવિડન્ડ વહેંચી શકાતું નથી અને જે કયા વ્યવહારોમાંથી કંપની પોતાનો મૂડી નફો ઊભો કરે છે કે મૂડી અનામત ઊભું કરી શકે છે, તો એમાં કાયમી મિલકતોના વેચાણ પરનો નફો એ મૂડી પ્રકારનો નફો છે. કાયમી મિલકતોનો પુનઃમૂલ્યાંકનથી ઊભો થતો નફો, તો અગાઉના ચેપ્ટરમાં આપણે પુનઃમૂલ્યાંકન વિશે સમજ્યા છે કે જે મિલકત છે એ મિલકતની ફેરઆંકણી કરવામાં આવે અને જો વધુ કિંમત નક્કી કરવામાં આવે તો એને પુનઃમૂલ્યાંકન કહેવામાં આવે છે. તો એ નફો કંપની સ્થાપના પહેલાંનો નફો, શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ એટલે 10નો શેર કંપની 12 રૂપિયામાં આપે તો 2 રૂપિયા પ્રીમિયમ છે, તો એ વધારાની રકમ જે મળી છે એ મૂડી અનામત અથવા મૂડી નફો કહેવામાં આવે છે. ડિબેન્ચર પરત કરતી વખતે થતો નફો, એટલે કે જ્યારે ડિબેન્ચર પરત કરે છે ત્યારે બજાર કિંમત એની ઊંચી હોય તો તે મૂળ કિંમતે જ્યારે પરત કરતા હોય ત્યારે
જે નફો મળે છે એને ડિબેન્ચર પરત કરતા નફો, જપ્ત કરેલા શેર હોલ્ડરો જ્યારે નાણાં નથી ભરતા અને એમના શેર જપ્ત કરવામાં આવે છે અને એ જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે છે, એ બે વચ્ચેનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આપણે મૂલ્ય અનામત ખાતે લઈ જઈ શકીએ છીએ. ત્યાર પછી ઇક્વિટી શેર બહાર પાડવા અંગેના તબક્કાઓ કેટલીક વખત પરીક્ષામાં પૂછાય છે કે કેવી રીતે બહાર પાડવામાં આવે છે, એની પ્રોસેસ શું છે. તો પહેલું તો જાહેર જનતા માટે શેર બહાર પાડવામાં આવે છે. તો ભરણાની મંજૂરી ભારત સરકાર દ્વારા 1991માં જે કેટલોક કાયદામાં ફેરફાર કરવામાં આવ્યો કે પહેલાં કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડતી હતી, પરંતુ એ કાયદા બાદ 1947નો કાયદો તે રદ કર્યો અને 1991નો નવો કાયદો પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. તો તેમાં સેબીની ગાઈડલાઈન મુજબ એમાં જોડાવવું પડે છે અને સેબીમાં દરખાસ્ત મોકલવી પડે છે. તો સેબીની સ્થાપના 1991માં કરવામાં આવી. તો સેબી એટલે શું? તો અહીંયા સેબી એટલે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી કંપનીએ ભરણા માટે એક દરખાસ્ત બનાવીને સેબીને મોકલવાની હોય છે અને સેબીની ગાઈડલાઈન પ્રમાણે એને વર્તન કરવાનું હોય છે. તો એની જે સેબીની મોકલેલી દરખાસ્તમાં એવા કયા પ્રકારનો ધંધો કરવા માગે છે, શેર દીઠ કેટલી કિંમત રાખવા માગે, કંપનીનું નામ શું છે, આ બધી વિગતો એમાં ભરવામાં આવે છે. જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે. ત્યારબાદ વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં વિગતો આવે છે. શેર અરજી મંગાવવામાં આવે છે. શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવીને જે શેર માગણી કરવા માટે જે અરજી કરે છે એ શેડ્યુલ બેંકમાં એની સાથે સાથે શેર અરજી સાથે એના નાણાં શેડ્યુલ બેંકમાં ચેકથી ભરવામાં આવે છે જે નક્કી કરેલી હોય તે. તો શેર અરજી મંગાવેલી રકમની કેટલીક જોગવાઈઓ પણ છે કે કંપની દ્વારા 2013 કલમ 39 મુજબ શેર અરજીની દાસની કિંમતના ઓછામાં ઓછા 5% હોવી જોઈએ. કેટલી મંગાવી શકે છે? તો ઓછામાં ઓછા 5%. આ પણ વાક્ય પરીક્ષામાં પૂછાયું છે. તો 5% રકમ એ મંગાવી શકે છે. જ્યારે સેબીની પ્રવર્તમાન નિયમ પ્રમાણે અરજી કરનારે અરજી સાથે ચૂકવવાની રકમ શેરની બહાર પાડેલ કિંમતના 25% રકમ એને ચૂકવવી પડે છે. 25% એટલે ચોથો ભાગ એને ચૂકવવી પડે છે. જો કંપની સેબીની ગાઈડલાઈન મુજબ વર્તતી હોય તો આ જો નિયમોને પ્રસ્થાપિત કરે તો જ એને મંજૂરી આપે છે. ત્યાર પછી આપણે જોઈએ તો શેરનું અતિભરણું. ત્યાર પછી શેર મંજૂર કરવામાં આવે છે, હપ્તાની રકમ કરવામાં આવે છે. તો અતિભરણું એટલે શું? તો કંપનીએ જે શેર બહાર પાડ્યા છે એ શેરની રકમ કરતાં વધુ શેર અરજીઓ આવે તો એ વધુ શેર અરજીઓ આવે છે તેને અતિભરણું કહેવામાં આવે છે. લઘુભરણું એટલે શેરની અરજી ભરણાની રકમ જે આવે તે કુલ શેરની મૂડીના 90% જેટલી રકમ ન ભરાય તો તેને લઘુભરણું કહે છે. 90% ભરાવી એટલે કે શેર અરજીઓ બહાર પાડી છે તેના કરતાં ઓછી અરજીઓ આવે તો એને લઘુભરણું કહેવામાં આવે છે. જો લઘુભરણું થાય તો કંપની એ શેરની વહેંચણી કરી શકતી નથી. તો એવા સમયમાં એને સેબીની ગાઈડલાઈન મુજબ 15 દિવસમાં એ શેરને અરજદારને એ નાણાં પરત કરવામાં આવે છે અને જો 15 દિવસમાં એ નાણાં પરત કરવામાં નિષ્ફળ જાય તો જે તે કંપનીએ વાર્ષિક 15% લેખે વ્યાજ ચૂકવી આપવું પડે છે. ત્યાર પછીનો મુદ્દો છે આઈપીઓ અને એફપીઓ. તો આઈપીઓ એટલે શું? કે કંપની જ્યારે સૌ પ્રથમવાર પોતાના શેર જાહેર જનતા માટે બહાર પાડે છે તો તે વખતે તેને આઈપીઓ એમ કહેવાય. આઈપીઓ એટલે ઇન્ટિરિયલ પબ્લિક ઓફર એમ કહેવામાં આવે છે. અને કંપની જ્યારે અગાઉ શેર બહાર પાડેલા હોય અને ફરીથી જ્યારે નાણાંની જરૂર પડે તો ફરીથી જ્યારે બહાર પાડે છે કંપની શેર ત્યારે તેને એફપીઓ કહેવામાં આવે છે. એટલે કે ફોલો ઓન ફર્ધર એમ પબ્લિક ઓફર એટલે કે જ્યારે બીજી વાર બહાર પાડે છે. આઈપીઓ એટલે પ્રથમવાર બહાર પાડે છે ત્યારે, એફપીઓ એટલે કે ફરીથી બહાર પાડે છે ત્યારે એને આઈપીઓ અને એફપીઓ કહેવામાં આવે છે. તો કંપની દ્વારા જે શેર બહાર પાડવામાં આવે છે એમાં 3 રીતો છે. તો શેર બહાર પાડવા અંગેની રીતો આપણે જોઈએ તો મૂળ કિંમત. કંપની દ્વારા શેરની દાસની કિંમતે
શેર બહાર પાડે તો તેને મૂળ કિંમતે બહાર પાડ્યા છે. દાખલા તરીકે ₹10નો શેર 10ની જ કિંમતે જનતાને ઓફર કરવામાં આવે તો એને મૂળ કિંમતે બહાર પાડ્યા છે એમ કહેવાય. નંબર 2 છે પ્રીમિયમથી. જ્યારે કંપની પોતાના શેરની 10ની કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડે તો તે વધુ કિંમતને પ્રીમિયમ કહેવામાં આવે છે. ઉપરનું જ આપણે ઉદાહરણ જોઈએ કે 10નો શેર 10માં આપવામાં આવે તો તે મૂળ કિંમત કહેવાય. 10નો શેર ₹12માં આપવામાં આવે તો એ વધારાના જે ₹2 છે એ પ્રીમિયમ છે અને પ્રીમિયમ એ કંપનીની વધારાની આવક છે એને પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. ત્રીજો પ્રકાર છે વટાવથી બહાર પાડ્યા. કંપની પોતાનો શેરની 10ની કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડે તો તેને વટાવથી બહાર પાડેલા શેર એમ કહેવાય. એટલે કે 10નો શેર ₹8માં કંપની જો ઓફર કરે તો તેવા પ્રકારના શેર બહાર પાડે વટાવથી બહાર પાડેલા છે તેમ કહેવાય. તો અહીંયા જે થિયરીની જરૂર હતી એ આપણે અત્યાર સુધીની થિયરીમાં આપણે જોયું કે શેર મૂડી, સત્તાવાર મૂડી, બહાર પાડેલી મૂડી, શેરનો અર્થ, ખાનગી અને જાહેર કંપનીઓ અને પ્રેફરન્સ શેરના પ્રકારો, ત્યાર પછી મૂળ કિંમત અને પ્રીમિયમથી બહાર પાડવા, વટાવથી બહાર પાડવા. આ થિયરીમાંથી બી વિભાગમાં પ્રશ્નો પૂછાતા હોય છે. કેટલીકવાર વિકલ્પો એમાં પણ આવે છે. તો આ થિયરીમાં બરાબર તમારે ધ્યાન આપવું. આની સાથે હું એની જે PDF છે એ પણ મોકલાવીશ એટલે તમારે અભ્યાસ કરવામાં સરળતા રહે. હવે પછી આપણે જ્યારે મળીશું ત્યારે કંપની અને જે આ શેર અંગેના જે વ્યવહારો છે એ વ્યવહારોની કેવી રીતે નોંધ કરવી તેની વિગતો આપણે આપીશું. ત્યાં સુધી અને જો તમને કોઈ આમાં સમજણ ન પડે તો મારો સંપર્ક કરી શકો છો. ત્યાં સુધી નમસ્કાર.